ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ દહીં રીંગણના શાકની રેસીપી. તો આ શાક ટેસ્ટી અને સ્વાદમાં એકદમ ચટાકેદાર લાગે છે. ઉનાળાની ગરમીમાં જનરલી રસોડામાં ઊભું રહેવાનું મન નથી થતું હતું, ત્યારે કોઈ પણ જાતને ડુંગળી કે ટમેટાના ઉપયોગ વગર બસ ઘરના સિમ્પલ મસાલા અને દહીં સાથે આ શાક એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે. સાથે શાક બનાવવામાં એટલું સહેલું છે કે ફક્ત 15 મિનિટમાં આખા પરિવાર માટે બનીને તૈયાર થઈ જાય છે, જેને રોટલી અને ભાત સાથે ખાવાની મજા આવી જાય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ટેસ્ટી અને એકદમ ચટાકેદાર શાક બનાવવા માટે મેં વજનમાં 300 ગ્રામ અને 15 થી 16 નંગ જેટલા નાની સાઇઝના રીંગણ લીધેલા છે. રીંગણના આ માપથી ઘરની 4 વ્યક્તિને સૌ થાય તેટલું શાક તૈયાર થશે. એક રીંગણને લઈને સૌથી પહેલા તેના ડીટીયાના ભાગને કાઢી લઈએ અને રીંગણમાં ઉપર આ રીતના ક્રોસમાં કટ લગાવી દઈએ, જેથી મસાલાની બધી જ ફ્લેવર આપણા રીંગણમાં જાય. અહીંયા જો મોટી સાઇઝના રીંગણ હોય તો તેના પીસ કરી લેવા. સુધારેલા બધા જ રીંગણને આપણે પાણીમાં રાખી દઈએ, સાથે તેમાં થોડું મીઠું એડ કરી દઈએ, જેથી રીંગણ જરા પણ કાળા ન પડે. અને હવે ફટાફટ શાક વઘારવા પેનમાં 4 મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં 1 ચમચીલું જીરું, 6 થી 7 લીમડાના પાન, 1 પિંચ જેટલી હિંગ અને મેં 1 મોટી ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે, તેને એડ કરીને વઘારને સારી રીતે સાતળી લઈએ. તો આદુ મરચાં અને લસણની પેસ્ટને લીધે શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે. અહીંયા તમે તેની જગ્યાએ કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણીનો ઉપયોગ પણ કરી શકો છો. તો વઘાર સારી રીતે સતળાઈ ગયો છે. હવે કટ કરેલા રીંગણને વઘારમાં એડ કરી દઈએ, સાથે અડધી ચમચીલો હળદર પાવડર અને મીઠું એડ કરીને રીંગણને સારી રીતે સાતળી લઈએ. તો વઘાર સાથે આપણે રીંગણને થોડા સાતળી લેવાના છે, જેથી તેલનું એકદમ સરસ કોટિંગ આપણા રીંગણ ઉપર થઈ જાય. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને રીંગણ સારી રીતે સતળાઈ ગયા છે. તો હવે રીંગણ ઉપર 2 મોટી ચમચીલું પાણી હાથેથી એડ કરી દઈએ. રીંગણને બાફતી વખતે આપણે તેમાં વધુ પડતું પાણી એડ નથી કરવાનું, નહીં તો તેની મીઠાશ ઓછી થઈ જશે. હવે તેને ડીશથી ઢાંકી દઈએ અને ડીશ ઉપર પાણી એડ કરી દઈએ, જેથી પાણીની ભાફ બને અને રીંગણ અંદર એકદમ સરસ કૂક થઈ જાય. ગેસની ફ્લેમ ધીમી કરીને રીંગણને કૂક કરી લઈએ. તો ધીમા ગેસ પર લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ડીશને લઈ લઈએ અને રીંગણને જોઈએ તો તે 70 થી 80% જેવા કૂક થઈ ગયા છે. હજી રીંગણમાં થોડી કચાશ છે. તો ડીશ ઉપર રહેલા પાણીમાંથી બસ થોડું ગરમ પાણી રીંગણમાં એડ કરી દઈએ. તો આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. ઢાંકણ બંધ કરીને રીંગણને ધીમા ગેસ પર કૂક કરી લઈએ. તો જનરલી રીંગણનું શાક બનાવતી વખતે આપણે રીંગણને અલગથી બાફતા હોય છે, પણ વઘારમાં રીંગણને આ રીતના પાણીની ભાપ સાથે બાફવાથી શાક તો ફટાફટ બની જાય છે, પણ રીંગણમાં તેની મીઠાશ જળવાઈ રહે છે. તો ધીમા ગેસ પર રીંગણને કૂક કરતા લગભગ 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે. ડીશને લઈને રીંગણને જોઈએ તો રીંગણ એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. ટૂથપીકની મદદથી ચેક કરીએ તો રીંગણ અંદર સુધી સારી રીતે બફાઈ ગયા છે. તો હવે આપણે શાકમાં મસાલા કરવાના છે. તો તેમાં 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 મોટી ચમચી જેટલો ગોળ એડ કરી દઈએ. સાથે શાકના રસાને થોડી થિકનેસ આપવા માટે તેમાં ફક્ત 2 મોટી ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો એડ કરી દઈએ. હવે 1/4 કપ જેટલું સેજ ગરમ પાણી એડ કરીને મસાલાને રીંગણ સાથે સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા સારી રીતે સતળાઈને શાકની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે શાકમાં દહીં એડ કરવાનું છે, તેનાથી શાકનો સ્વાદ એકદમ વધી જશે. તો પહેલા ગેસની ફ્લેમ બંધ કરીને શાકને થોડું ઠંડુ કરી લઈએ, જેથી આપણું દહીં શાકમાં ફાટે નહીં. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને શાક થોડું ઠંડુ થઈ ગયું છે. તો હવે મેં અહીંયા 1/4 કપ અને 4 થી 5 મોટી ચમચી જેટલું દહીં લીધેલું છે. તેને ચમચીની મદદથી થોડું હલાવીને ફેટી લઈએ, જેથી તે સ્મૂથ થઈ જાય. તો શાક માટે આપણે મોડા દહીંનો જ ઉપયોગ કરવાનો છે. તો દહીં સારી રીતે સ્મૂથ થઈ ગયું છે. હવે તેને શાકમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ગેસની ફ્લેમ ચાલુ કરીને દહીંને શાક સાથે કૂક કરી લઈએ. તો દહીં ગ્રેવી સાથે એકદમ સારી રીતે ભળી ગયું છે. હવે શાકને ઢાંકીને ધીમા ગેસ પર 5 થી 7 મિનિટ માટે કૂક કરી લઈએ, જેથી મસાલાની બધી જ ફ્લેવર આપણા રીંગણમાં આવી જાય. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો આપણું એકદમ લટપટ ગ્રેવી સાથે શાક બનીને તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરીને શાક ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું ટેસ્ટી દહીં રીંગણનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. દહીં અને ઘરના મસાલા સાથે શાક સ્વાદમાં બહુ જ ટેસ્ટી લાગે છે. દહીં રીંગણના આ શાકની રેસીપી જો તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.